जय 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 नमोस्तु नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे हीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारण त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना लोक भावना किन्हु न करो न धरे को षड द्रव्यमयी न हरि को लोक माही बिन समता दुख सहे जीव नित भ्रमता। लोक भावना संबंध में स्वाध्याय करी रह्या छीए आपणे। एमां मध्य लोक में जे असंख्यात द्वीप असंख्यात समुद्र जे कर्णानी युगना गणित प्रमाणे 25 कोड़ा कोड़ी उद्धार पल्य व्यवहार पल्य उद्धार पल्य अद्धा पल्य एवा 3 माप आवे छे। 25 कोड़ा कोड़ी उद्धार पल्य जेटला द्वीप अने समुद्र आवेला छे। एमां वच्चेना जे अढ़ी द्वीपनो भाग छे अढ़ी द्वीप एनी आपणे थोड़ी बात करी। एमां आपणे जोयुं के 5 भरत क्षेत्र होय छे 5 ऐरावत क्षेत्र होय छे। एवी रीते वच्चे जे छे ए अहींया जे जोयुं भरत अने ऐरावत वच्चे जे छे आ एक विदेह क्षेत्र। अहींया आपणो आवशे मेरु पर्वत। आ प्रमाणे लईए तो अहीं गाड़ी सुदर्शन मेरु आवी गयुं। 5 मेरु कहीए छे ने पंच मेरु। तो आ जे जंबूद्वीप थाड़ी जेवो गोળ छे एनी वच्चे आखुं आ विदेह क्षेत्र आवी गयुं। आ वच्चेना भागमां विदेह 7 क्षेत्र छे 1 2 3 4 5 6 ने 7 एमां वच्चे जे छे विदेह क्षेत्र छे विदेह क्षेत्र बराबर छे। भरत अने ऐरावत ने तो आपणे समज्या। आ विदेह क्षेत्रनी अंदर आ एक पछी आ बाजु धात्विक खंड आवशे एना 2 विदेह એટલે 1 + 2 3 અને છેલ્લો પેલો પુષ્કરાર્ધ દ્વીપ એના 2 વિદેહ એટલે 1 એ 2 થયા 3 + 2 5 વિદેહ ક્ષેત્ર છે એટલે 5 ભરત 5 ऐरावत અને 5 વિદેહ થયા। 5 ભરત ક્ષેત્ર 5 ऐरावत ક્ષેત્ર અને 5 વિદેહ ક્ષેત્ર થયા। જે આપણે પંચમેરુ કહીએ છીએ ને પંચમેરુ तो आ एक अहींयानो अहींया आ एक अहींया आवशे मेरु सुदर्शन मेरु पछी विजय पछी अचल पछी मंदर अने विद्युन्माली 5 मेरु। सुदर्शन मेरु सौथी वधारे ऊंचो। सुदर्शन मेरु 1 लाख योजन चूलिका पण आवशे। सुदर्शन मेरु विजय अचल मंदर અને વિદ્યુન્માલી આ અઢી દ્વીપની અંદર 5 મેરુ આવી ગયા। ઘણી જગ્યાએ આપણે જોઈએ છે પંચમેરુ નંદીશ્વર જિનાલય પંચમેરુ નંદીશ્વર જિનાલય। હવે આપણને ખ્યાલ આવવો જોઈએ પંચમેરુ નંદીશ્વર જિનાલય તમે જ્યાં જોશો ને તો આ 5 મેરુ જે છે એ તો અઢી દ્વીપમાં છે। 5 મેરુ જે છે આ જંબુદ્વીપ અને બીજો છે ને અઢી દ્વીપની અંદર 5 મેરુ છે। नंदीश्वर जिनालय जे से 52 जे जिनालय से 8मा नंबरनो जे नंदीश्वर द्वीप से नंबर 8 त्या 52 जिनालय पूर्व पश्चिम उत्तर दक्षिण थईने 52 जिनालय ए नंदीश्वरना 52 અને पंचमेरुमां 80 છે। હજી એક સુદર્શન મેરુ 1 છે 1 એના ગ્રાઉન્ડમાં 4 પછી ઉપર આવો તો 4 પછી 4 ને 4 4 ચોક 16 એક દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ પ્રમાણે 4 4 8 4 12 ને 4 4 સ્ટેપ પડે છે 4 સ્ટેપ અને જે એક સ્ટેપ આવે ત્યાં 4 જિનાલય ચારે ડિરેક્શનમાં 4 4 ચોક 16 સુદર્શનના 16 વિજય અચલ મંદર વિદ્યુન્માલી એટલે 16 પંચા 80 બરાબર। એટલે પંચમેરુમાં 80 જિનાલય પંચમેરુમાં 80 અને નંદીશ્વરની અંદર 52 જિનાલય
તો આપણે સોનગઢમાં છે, સમ્મેત શિખરમાં છે, ઘણી જગ્યાએ તમને આ પ્રમાણે પંચમેરુ નંદીશ્વર જિનાલય જોવા મળે. તો આપણને એની ભાવભાસના હોવી જોઈએ કે પંચમેરુ અહીંયા અને નંદીશ્વર જિનાલય જે છે એ તમને એ રીતે જોવા મળશે. નંદીશ્વર જિનાલય સાઈડમાં મળશે અને વચ્ચે 5 મેરુ તમને ઉભા કરેલા જોવા મળશે. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ અડીદ્વીપમાં 5 મેરુ આવ્યા અને આ નંદીશ્વર જિનાલય આવી ગયા. બરાબર. હવે થોડીક વાત કરીએ જે વિદેહ ક્ષેત્રની અંદર જે 5 વિદેહ કયા, 5 વિદેહ. તો 5 વિદેહની અંદર એક વિદેહમાં 32 નગરી છે. એક વિદેહની અંદર 32 નગરી એટલે 32 વિદેહ. એક વિદેહની અંદર 32 નગરી એટલે 32 વિદેહ કહેવાય. એટલે આવા 5, આની અંદર 32, આ બાજુ 32, 32 એટલે 32 ગુણ્યા 5, 32 મલ્ટીપ્લાય બાય 5 એટલે 160 વિદેહ ક્ષેત્ર એમ પણ કહેવાય. 160 વિદેહ ક્ષેત્ર એટલે આવું જે ભરત ક્ષેત્ર છે ને એવા અહીંયા 32 વિદેહ છે. આ એક વિદેહ જે કયું સુદર્શન મેરુ સંબંધનું વિદેહ, એમાં આ પ્રમાણે એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. આ જે છે અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા, બરાબર છે ને, 4 ડિરેક્શન માટે. અહીંયા 8, 8, 8 અને 8. ફરીથી રિપીટ કરું છું. આ એક વિદેહ સંબંધમાં 32 નગરી છે. ભરત જેવી 32, ભરત જેવી 32, પણ એના માપ ચેન્જ હોય. બરાબર. આજે ભરત ક્ષેત્રમાં એક આર્યખંડ ને 5 મલેચ્છ ખંડ, એક આર્યખંડ ને 5. એવી રીતે વિદેહ ક્ષેત્રની અંદર અહીંયા કુલ 32, એક વિદેહમાં 32 એટલે 8, 8, 8 ને 8 એટલે 8 ચોક 32 થઈ ગઈ આપણી સામે. 32 થઈ ગઈ. બરાબર. આવા 32 ગુણ્યા 5 કરી દો એટલે 160. આ ભરત જેવી અને ઐરાવત જેવી એક આર્યખંડ ને 5 મલેચ્છ ખંડ હોય એવી વિદેહ ક્ષેત્ર અંદર 160 નગરી છે. એવી 160 એવા વિદેહ ક્ષેત્ર છે. 160 વિદેહ ક્ષેત્ર છે. અને આ 5 ભરત ને 5 ઐરાવત એટલે 5 ને 5 થયા 10, 10 એટલે કુલ થયા 170 આવા ક્ષેત્ર થયા. એટલે ક્યારેક એવું જોવામાં આવે છે કે એક ભરતમાં અત્યારે સમજો કે અહીંયા એક તીર્થંકર, અહીંયા ચોથા કાળમાં એક તીર્થંકર અહીંયા હતા, તો એક અહીંયા હતા, એક અહીંયા હતા, એક અહીંયા હતા, એક અહીંયા હતા. એક એક અહીં ગાડી ક્રમથી જોવામાં આવશે, ક્રમથી એક એક. બરાબર. એટલે 5 જયારે અહીંયા સમજો કે ભાઈ આપણે છેલ્લા મહાવીર ભગવાન હતા, એ વખતે અહીંયા બીજા હશે, અહીંયા બીજા હશે, અહીંયા બીજા હશે. ઐરાવતમાં પણ હશે 5 એટલે 5 ને 5 10 થયા. અને આ 160 વિદેહ ક્ષેત્રમાં એક એકમાં એક એક હોય. એટલે ક્યારેક એવું જોવામાં આવે કે આ અઢી દ્વીપની અંદર, ઢાઈ દ્વીપની અંદર એક સાથે 170 તીર્થંકર જોવામાં આવે. 170 તીર્થંકર જોવામાં આવે એક સાથે, એવું પણ જોવા મળે. 5 ભરતના દરેક જગ્યાએ અલગ અલગ, 5 ઐરાવતના એ જ સમયે અલગ અલગ દરેક સ્થાન પર, એના સ્થાન પર. અને આ 160 વિદેહ જે છે વચ્ચે આખો પટ્ટો, એની અંદર એના અલગ અલગ સ્થાન જોવામાં આવે છે. એવી રીતે 170 વિદેહ ક્ષેત્રની અંદર આ તીર્થંકર એક સાથે અલગ અલગ પોતાના સ્થાન પર એમના સમાવશરણ વગેરે જોવામાં આવે છે. અત્યારે જોવામાં આવે તો 5 ભરતમાં પંચમ કાળ છે. સવારના એટલે ગઈકાલના આપણે છેલ્લા સ્વાધ્યાયની અંદર આપણે ચર્ચા કરી પણ ખરી આપણે છેલ્લા સ્વાધ્યાયમાં કે અત્યારે પંચમ કાળ છે. પંચમ કાળમાં હોતા નથી, ચોથા કાળમાં થઈ ગયા. 5 ભરતમાં નથી, 5 ઐરાવતમાં નથી. અને આ જે વિદેહ ક્ષેત્ર જે છે એની અંદર અત્યારે 160 નહીં માત્ર 20 તીર્થંકર છે. 20 તીર્થંકર, જેને આપણે વિદ્યમાન 20 તીર્થંકરની પૂજા કરીએ છીએ. વિદ્યમાન સિમંદર, બાહુ, સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ જે પૂજા કરીએ છીએ ને એ આ જે છે વિદેહ ક્ષેત્ર, એમાં એક વિદેહની અંદર 1, 2, 3 અને 4. આ જે જંબુ દ્વીપમાં વિદેહ ક્ષેત્ર છે એમાં 4 છે અત્યારે. 4 આમ કેટલા હોય? 8 ચોક 32 હોય. બરાબર. પણ અત્યારે 4 અહીંયા એક મેરુ સંબંધી 4, પછી આ બાજુના 4, પછી આ બાજુ 4, આ બાજુ 4 અને આ બાજુ 4. બરાબર છે કે નહીં? એટલે 20 થઈ ગયા. 20 તો ઓછામાં ઓછા હંમેશા તીર્થંકર જોવામાં આવે ને આવે છે. 20 થી ઓછા ક્યારેય ના હોય. એટલે આ વિદેહની આ એક સુદર્શન મેરુ, અહીંયા સુદર્શન મેરુ, તો એમાં એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા ને ચોથા અહીંયા. 4 તીર્થંકર થઈ ગયા. પછી આ બાજુ આવી ધાત્રી ખંડદ્વીપ, સુદર્શન, પછી વિજય મેરુ અહીંયા હશે. વિજય મેરુ તો અહીંયા 1, 2, 3, 4. પછી અહીં આવી જાઓ, સુદર્શન, વિજય, અચલ આવી જાઓ. અહીંયા અચલ મેરુ આવી ગયો, એને 4
થઈ ગયા, એના ફરતે 4, પછી મંદર અને આ બાજુ વિદ્યુન્માલી, બરાબર. એટલે 20 તીર્થંકરની જે આપણે પૂજા કરીએ છીએ એ એની સાથે રિલેટેડ જોવામાં આવે છે. આવી આ થોડીક આપણે એની ચર્ચા કરી દ્વીપ સમુદ્ર સંબંધની. એમાં હવે જરાક આપણે પહોંચીએ છીએ જે છેલ્લો લાસ્ટ વન, છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર, સૌથી મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. આપણે એની થોડી વાત કરી હતી. સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે એના આગળ જે છે એના કરતા અડધા માપ વાળું સ્વયંભૂ રમણ દ્વીપ છે, સ્વયંભૂ રમણ દ્વીપ. અને એ સ્વયંભૂ રમણ દ્વીપની વચ્ચે એક પર્વત આવેલો છે જેનું નામ છે સ્વયંપ્રભ પર્વત, સ્વયંપ્રભ પર્વત, બરાબર. એટલે તમને બતાવું જરાક, આપણે થોડું જોયું હતું, ખ્યાલ આવી જશે તમને કે આ આપણી ત્રસનાળી, સ્ક્વેર ત્રસનાળી છે, બરાબર. અને આ છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર વાળો ભાગ છે, આ એનો આઉટર. અહીંયા ગાડી આ ચતુષ્કોણ પડે છે. અહીંયા ગાડી પણ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિના જીવો જોવામાં આવે છે. અહીંયા કર્મભૂમિ હોય છે. પછી આ લવણ સમુદ્રની અંદર આપણે જોયું પેલા મહામચ્છ, તંદુલ મચ્છ વગેરે જોવામાં આવે છે. અને આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં પછી આ એની અંદર આવ્યા તો આ આવી ગયો સ્વયંભૂ રમણ દ્વીપ આવ્યો, સ્વયંભૂ રમણ. એની વચ્ચે આ સ્વયંપ્રભ પર્વત આવ્યો, સ્વયંપ્રભ પર્વત. તો આ સ્વયંપ્રભ પર્વતથી અંદરની બાજુ આવો અને આ માનુષોત્તર પર્વત, માનુષોત્તર પર્વત, આ અડીદ્વીપ પછી માનુષોત્તર પર્વતથી આ સ્વયંપ્રભ પર્વત ત્યાં સુધી તિર્યંચ ગતિના જીવોની જગન્ય ભોગભૂમિ છે, જગન્ય ભોગભૂમિ, બરાબર. તો ત્યાં તિર્યંચ ગતિના જીવો સંઘની પંચેન્દ્રિય હોય છે અને એ એમની જગન્ય ભોગભૂમિ છે. ત્યાં ચોથા ગુણસ્થાન પણ હોય, મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે, બરાબર છે. અને જે આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વાત કરી હતી કે એ દેહ છૂટ્યા પછી નિયમથી દેવગતિમાં જવા વાળા હોય છે. હવે આપણે આની ચર્ચા કરવી છે. આ જે સ્વયંપ્રભ પર્વત છે એનો 12નો પોર્શન છે. તો આ તો દ્વીપ જ છે, અડધો દ્વીપ, એટલે આપણે જે લેન્ડ છે, જમીન છે, અને પછી આવી ગયો સમુદ્ર, અને આ પણ લેન્ડ છે, બરાબર, જમીન છે. તો અહીંયા બહુ મોટી મોટી અવગાહના વાળા જીવો છે, જરા સમજીએ આપણે. એમાં એકેન્દ્રિય જીવ તો જે કમળ આવે, કમળ, કમળ તો 1000 યોજન લાંબા કમળ જોવામાં આવે છે એકેન્દ્રિયમાં. 1000 યોજન લાંબા કમળ એટલે 8000 માઇલ લાંબુ કમળ, 8000 માઇલ લાંબુ, એટલી અવગાહના વાળું 1000 યોજન લંબાઈ અવગાહના વાળા કમળ જોવામાં આવે છે, બરાબર. પછી બે ઇન્દ્રિયમાં જોઈએ ને તો બે ઇન્દ્રિયમાં જે શંખ જોવામાં આવે, શંખ, જ્યાં સ્વયંભૂ રમણ સમુદ્ર જેમાં શંખ જોવામાં આવે એ 96 માઇલ, સીધા આપણા માથી સાહેબ બોલું છું, 96 માઇલ મોટા શંખ જોવામાં આવે. હવે તમે સમજી લેજો, જ્યાં રહેતા હોય ત્યાં, મુંબઈમાં હોય તો મુંબઈમાં, અમદાવાદ હોય તો અમદાવાદ, વડોદરા હોય તો વડોદરા, જ્યાં પણ નાઇરોબી હોય તો નાઇરોબી, યુએસ હોય તો યુએસ, જ્યાં જ્યાં તમે હો, બરાબર છે કે નહીં, હા, તો ત્યાં યુકે, જ્યાં પણ કેનેડા હો તો ત્યાં તમારે 96 માઇલ તમારે ઇમેજ કરવા અને 1000 યોજનમાં 8000 માઇલ ઇમેજ કરવા. તમે ત્યાંથી ઇન્ડિયા છે તો ઇન્ડિયાથી બહાર, તો 96 માઇલ, 96 માઇલ જે છે એ આપણે આ મોટા શંખ જોવામાં આવે છે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર. બે ઇન્દ્રિય. 3 ઇન્દ્રિયમાં આવે તો કાન ખજૂરા. તો આ જે આ લેન્ડ છે ને, આ અંદરની, આ સમુદ્રની અંદરનો ભાગ, આ અંદરનો ભાગ, તો ત્યાં કાન ખજૂરા જોવામાં આવે છે. 6 માઇલ લાંબા કાન ખજૂરા, 6 માઇલ, 6 માઇલ લાંબા કાન ખજૂરા. એ આ ચતુષ્કોણ ભૂમિની અંદર પણ આ વિકલત્રય જીવો, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય જીવો જોવામાં આવે છે. આ વચ્ચેની અહીંયા નહીં જોવામાં આવે, કોઈ આ ભોગભૂમિમાં વિકલત્રય ના જોવામાં આવે, ભોગભૂમિમાં ન જોવામાં. તો અહીંયા અને આ ચતુષ્કોણ ભૂમિમાં અને આ સ્વયંપ્રભ દ્વીપ છે અંદરનો, ત્યાં ત્યાં આ કાન ખજૂરા મોટા જે કયા એ પ્રમાણે 6 માઇલ લાંબા કાન ખજૂરા જોવામાં આવે છે. 3 ઇન્દ્રિય. 4 ઇન્દ્રિયમાં આવી તો ભ્રમર, ભમરા, ભમરા. તો 4 ઇન્દ્રિયમાં ભ્રમર જોવામાં આવે તો 8 માઇલ લાંબા, 8 માઇલ મોટી અવગાહના, 8 માઇલ લંબાઈ હોય, 8 માઇલ લંબાઈ એવડા મોટા ભ્રમર જોવામાં આવે. અમુક તો આખું નાના નાના જે ગામ લેવામાં આવે ને, નાનું ગામ, નાના કરતા થોડું મોટું ગામ, ટાઉન કરતા થોડું મોટું, ટાઉન જેવું સમજો, તો એટલા મોટા મોટા આખા ગામમાં એક ભમરો જ આવી જાય, એક ગામમાં એક ભમરો. એવા મોટા મોટા ભમરા આ દ્વીપની અંદર, અડધા દ્વીપમાં, અડધામાં તો પેલી ભોગભૂમિ છે અને એ પેલા પર્વતની આ બાજુ જોવા સ્વયંપ્રભ પર્વતની
પેલી સાઈડમાં આઉટર સાઈડમાં જોવામાં આવે તો આવા ભમરા હોય છે અને ચતુષ્કોણ ભૂમિની અંદર પણ આ પ્રમાણે 8 માઇલ જે લંબાઈ વાળા ભમરા જોવામાં આવે છે, ભ્રમર જોવામાં આવે છે. અને આ જીવ કહ્યું ને પૂર્વે કે આ થાય ને કે આવું હોય ખરેખર રિયલમાં, અરે રિયલમાં હોય નહીં, રિયલમાં તે આ આત્માના અનુભવ વગર, સમ્યક દર્શન વગર આવા બધા પ્રકારના દેહ તે અનંતવાર ધારણ કર્યા છે. સમ્યક દર્શન તારી પર્યાયમાં ધારણ નથી કર્યું, એના ફળમાં આવા બધા દેહ ધારણ કર્યા છે. એટલા મોટા મોટા ભ્રમર જોવામાં આવે છે. અને ત્યાર પછી આ ચતુરિન્દ્રિયની વાત કરી, 4 ઇન્દ્રિયમાં ભમરો, અને 5 ઇન્દ્રિયમાં જે કોઈ સ્વયંભૂ રમણ, પેલા મહામચ્છ 1000 યોજનના લાંબા, એ પણ આપણે વાત કરેલી છે. તો એવા પ્રકારથી એક વિશેષ રૂપથી અહીંયા આવી રચનાઓ જોવામાં આવે છે. તો આ પ્રકારે આપણે એક મોટા રૂપથી દ્વીપ અને સમુદ્ર સંબંધની સ્વાધ્યાય આપણે કર્યો. મધ્યલોકની અંદરના જે મનુષ્યને ત્રિઅંશની કેવી વ્યવસ્થા જે છે એ સંબંધમાં થોડી ચર્ચા કરી. હવે થોડાક આપણે ઉપર આવીએ છીએ. તો જે એની અંદર જે આ જંબુદ્વીપ છે, જંબુદ્વીપ બરાબર સમજજો. તો જંબુદ્વીપના સેન્ટરમાં જે આપણે કહીએ, જંબુદ્વીપના સેન્ટરમાં જ મેરુ પર્વત છે. 1,00,000 યોજનનો પર્વત છે. ચુલિકા પણ છે એની સાથે 40 યોજનની, બરાબર. તો આ જે છે એ આપણો મેરુ પર્વત છે. હવે ભવનવાસી દેવ અને વ્યંતર દેવની આપણે ચર્ચા કરી હતી. ભવનવાસી અને વ્યંતર દેવની ચર્ચા કરી હતી. હવે આપણે જે ચર્ચા કરીશું ભવનવાસી વ્યંતર પછી જ્યોતિષી દેવોની ચર્ચા કરીએ જરાક, બરાબર. જ્યોતિષી દેવ જે છે એ આજે સુદર્શન મેરુ જે છે એ સુદર્શન મેરુ, તો અહીંયાથી શરૂ કરીએ આપણે, આ ચિત્રા પૃથ્વી શરૂ કરીએ તો 790 યોજન ઉપર આવી જઈએ. પહેલા 790 યોજન ઉપર, 790 ત્યાંથી શરૂ કરીએ તો એની અંદર 900 યોજન સુધી, 790 યોજન થી 900 યોજન એક પટ્ટો છે આખો. 790 થી આ 790 અને આ 900, તો એવો એક પટ્ટો જે છે એની અંદર આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ એ બધા જે જ્યોતિષી જે છે એ જ્યોતિષી દેવોના વિમાન જે છે એ આ પ્રમાણે 2.5 વીક સુધીના જે છે આ પ્રમાણે મેરુ પર્વત જે છે એના ફરતે પ્રદક્ષિણા કરતા જોવામાં આવે છે. સમજીએ આપણે એને. પહેલા નંબરમાં એનું લોકેશન સમજીએ. આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ એ જ્યોતિષી દેવોના જે વિમાન છે એ આટલી હાઈટ ઉપર પહેલા તો છે, બરાબર છે ને, 110 યોજનના પટ્ટામાં. અને ક્યાં સુધી તો સમજજો, આ જંબુદ્વીપ છે, પછી લવણ સમુદ્ર, પછી કાલોદતી, એ પ્રમાણે અસંખ્યાત દ્વીપ સમુદ્ર, બરાબર સમજો. અસંખ્યાત દ્વીપ સમુદ્ર, જે છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર જોયો ને તો ત્યાં સુધી છે, બરાબર છે કે નહીં. અહીંયાથી ખાલી 1120 યોજન છોડી દેવાનું, મેરુથી 1120 યોજનનો પટ્ટો છોડી દેવાનો અને ત્યાંથી શરૂ થાય અમુક, સમજે ને, એના અમુક યોજનથી છોડી છેક છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષી દેવના વિમાન છેક સુધી છેલ્લે સુધી જોવામાં આવે છે. છેક સુધી જોવામાં આવે છે, બરાબર છે ને. આ લોક ભાવના આપણે સમજી રહ્યા છીએ. આ બાજુ પણ જોવામાં આવશે ને, આ બાજુ પણ જોવામાં આવશે, બરાબર છે કે નહીં. હવે સમજો જરા ધ્યાનથી. એની અંદર જે 2.5 દ્વીપની અંદર, 2.5 દ્વીપમાં જે સૂર્ય અને ચંદ્ર જે છે ને, 2.5 દ્વીપના સૂર્ય ચંદ્ર એ જે છે એ આ મેરુના ફરતે પ્રદક્ષિણા કરતા હોય છે. જેમ આપણે જંબુદ્વીપ છે, આ આપણું જંબુદ્વીપ છે, સમજજો જંબુદ્વીપ, બરાબર. તો જંબુદ્વીપમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. જંબુદ્વીપમાં સૂર્ય કેટલા? 2 સૂર્ય અને 2 ચંદ્ર, બરાબર. જે આપણને દેખાય છે ને, આ દેખાય છે એ તો જ્યોતિષી દેવના રહેવાના વિમાન છે. જ્યોતિષી દેવના રહેવાના વિમાન છે જે દેખાય છે એ જેમ આપણે લીંબુ હોય ને, લીંબુ, તો લીંબુને આપણે આ પ્રમાણે કટ કરીએ, લીંબુના 2 ફાડ કરીએ, લીંબુના 2 ફાડ, તો નીચે વાળો ભાગ હોય ને, ઉપર વાળો ભાગ ફ્લેટ હોય, ઉપર વાળો ભાગ ફ્લેટ અને આમ નીચે કર્વ હોય. તો આપણને જે દેખાય છે સૂર્યચંદ્રનો એ નીચે વાળો જે કર્વ વાળો ભાગ છે ને એ આપણને બોટમ વાળો ભાગ દેખાય છે. ઉપર જે ફ્લેટ સરફેસ છે ને ત્યાં આ જ્યોતિષી દેવોના નગર ત્યાં છે. આ એમનું વિમાન છે. એમના રહેવાના સ્થાનને વિમાન કહેવાય. જેમ પેલાના ભવન કહ્યા આપણે, ભવનવાસીઓના રહેવાના સ્થાનને ભવન, બરાબર, ભવનપુર, આવાસ. તો વ્યંતર દેવોના ભવનપુર કયા ને, આવાસ, એવા નામ આપ્યા. અને
ભવન પણ કહ્યા. જ્યોતિષી દેવના રહેવાના સ્થાન જે છે એને વિમાન કહેવાય. તો નીચે આ જે સરફેસ આપણને દેખાય છે, ઉપરવાળો ભાગ ફ્લેટ પોર્શન છે, અને એ જે ફ્લેટ પોર્શન છે ત્યાં એમના રહેવાના નગર છે. ત્યાં નગરની અંદર એક એક દરેક જે વિમાન છે એની અંદર એક એક અકૃત્રિમ જિનાલય ત્યાં છે. જિનેન્દ્ર ભગવાન ત્યાં બિરાજમાન છે. આપણે જોઈએ પણ છે, આવે છે ને અયોધ્યાનો ચક્રવર્તી અહીંયાથી સૂર્ય ત્યાં અંદરમાં બિરાજમાન, સૂર્ય વિમાનમાં જે અંદરમાં અકૃત્રિમ જિનાલય છે એમાં ત્યાં મંદિરના અહીંયાથી દર્શન કરે છે. બતાવી છે ને ગાડી આપણે શાસ્ત્રમાં આવે છે. એ ઉપર અહીંયાથી જોઈને એમની આઈ સાઇટ એવી હોય છે કે અહીંયાથી ત્યાં જીનબીનને જોઈ શકે છે અને દર્શન કરી શકે છે. એવું એક ટર્ન આવે, એવી સિચ્યુએશન અયોધ્યામાં હોય ને ત્યાંનો એવો ટર્ન આવે એ વખતે જોઈને દર્શન કરે છે. તો સમજીએ જરા, એ જે સરફેસ છે એની ઉપર જ્યોતિષી દેવોના નગર છે. ત્યાં એ જ્યોતિષી દેવ રહેતા હોય છે, અને નીચે વાળો જે ભાગ જે છે આપણને દેખાય છે. હવે આ જે કહ્યું એ જંબુદ્વીપની અંદર, આપણો આ જંબુદ્વીપ છે, એમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. 2 સૂર્ય અને 2 ચંદ્ર. જેમ આજે આપણને સવારે પેલો સૂર્યનો ઉદય થતો દેખાયો ને, બરાબર, તો આવતીકાલે જે સૂર્ય આવશે એ આજે આવ્યો નહીં. આજે જે સૂર્ય દેખાય એ પરમ દિવસે દેખાશે, અને કાલે જે દેખાશે એ પછી એના નેક્સ્ટ ડે દેખાશે, પરમ દિવસ પછીના દિવસે દેખાશે. એટલે આ જે મેરુ જે છે એના ફરતે જંબુદ્વીપ સાથે રિલેટેડ 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. 2 સૂર્ય અને 2 ચંદ્ર છે જંબુદ્વીપ સાથે રિલેટેડ. 2 સૂર્ય આ 110 યોજનના આટલેથી દૂર એનું માપ છે સર્ટેન, તો એને આ પ્રમાણે રોટેશન કર્યા કરે છે. 2 સૂર્ય 2 ચંદ્ર. એવી રીતે લવણ સમુદ્રમાં જાઓ, લવણ સમુદ્રમાં તો 4 સૂર્ય 4 ચંદ્રમાં છે. 4 સૂર્ય 4 ચંદ્રમાં લવણ સમુદ્રમાં. પછી આવે ધાત્કીખંડ દ્વીપ. ધાત્કીખંડ દ્વીપ તો ત્યાં 12 સૂર્ય 12 ચંદ્ર છે. 12 સૂર્ય 12 ચંદ્ર. તમને એક મિનિટ બતાવી દઉં. 12 સૂર્ય 12 ચંદ્ર છે. પછી કાલુદવી સમુદ્ર આવી ગયું, બરાબર છે ને. પછી છે આગળ તમને કહી દઉં જરાક. 2 સૂર્ય 2 ચંદ્ર આવી ગયું પેલું જંબુદ્વીપ. પછી 12 ધાત્કીખંડમાં આવી ગયા. ધાત્કીખંડમાં 12 સૂર્ય 12 ચંદ્ર. પછી કાલોદધીમાં આવી જઈએ તો કાલોદધીની અંદર 42 સૂર્ય 42 ચંદ્ર. 42 42 સૂર્ય 42 ચંદ્ર. અને છેલ્લે જે છે લાસ્ટ વન જે છે એ પુષ્કરવર દ્વીપ છે. એમાં 72 સૂર્ય અને 72 ચંદ્ર છે. આ અઢી દ્વીપના સૂર્ય અને ચંદ્રની વાત કરી, બરાબર છે કે નહીં. 2 4 12 42 72. 2 4 12 42 અને 72. 5 સ્ટેપ છે. આપણે સિમ્પલ વાત છે. 5 સ્ટેપ કેવી રીતે? અઢી દ્વીપ અને 2 સમુદ્ર, બરાબર છે ને. આપણે અઢી દ્વીપ અને અંદર 2 સમુદ્ર એટલે 5 સ્ટેપ થઈ ગયા. એટલે 2 સૂર્ય ચંદ્ર 4 સૂર્ય ચંદ્ર, 12 સૂર્ય ચંદ્ર 42 સૂર્ય ચંદ્ર અને 72 સૂર્ય ચંદ્ર, બરાબર. એની સાથે રિલેટેડ ચંદ્રને ઇન્દ્ર કહેવાય અને સૂર્યને પ્રતિન્દ્ર કહેવાય. ચંદ્રને ઇન્દ્ર અને સૂર્યને પ્રતિન્દ્ર કહેવાય, બરાબર. અને એક ચંદ્ર ઇન્દ્રના પરિવારની અંદર એનું ટોટલ એના માપ હોય છે કે આટલા, એની સાથે એક ચંદ્ર ઇન્દ્ર, એક સૂર્ય પ્રતિન્દ્ર, પછી આટલા તારા નક્ષત્ર ગ્રહ એક ચંદ્રના પરિવારની અંદર આવું આખું ગ્રુપ જોવામાં આવે છે. તો અઢી દ્વીપ સાથે આવી રિલેશન જોવામાં આવે છે. હવે ક્યારેક કોઈને એમ પ્રશ્ન થાય કે જે આપણે કહીએ ને સમવસરની અંદર 100 ઇન્દ્ર, તો 100 ઇન્દ્રોની ગણતરીમાં એક આપણે ચંદ્ર ઇન્દ્ર અને એક સૂર્ય ઇન્દ્ર કહીએ છીએ. ચંદ્ર ઇન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર જ્યોતિષીમાંથી 100 માં 2 ગણતરી મૂકીએ છીએ. તો ક્યારેક કોઈને પ્રશ્ન થાય કે એ ચંદ્ર ઇન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર અહીંયા સમવસરણમાં આવે તો પછી અંધારું ના થઈ જાય? હવે જંબુદ્વીપમાં છે અને અહીંયા આવી જાય તો અંધારું ના થઈ જાય? તો સમજો કે સમવસરણમાં આવે છે એ ચંદ્ર ઇન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર આવે છે. ચંદ્ર અને સૂર્ય વિમાન નહીં. ચંદ્ર અને સૂર્ય વિમાન જે છે તો રોટેટ થયા કરે છે. ચંદ્ર અને સૂર્ય વિમાન છે તો સુદર્શન મેરુના ફરતે રોટેટ, જે મેરુ જેના સાથે જેના કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે રોટેટ થયા કરે. પણ એમાં રહેવા વાળા ચંદ્ર ઇન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર જે છે એ જાતિના પુણ્યવાળા જીવો છે, ભગવાનના સમવસરણમાં આવે છે. અને ભગવાનના સમવસરણમાં એમનો પણ એક સભા, જ્યોતિષી દેવ અને જ્યોતિષી દેવીઓના 2 કોઠા રિઝર્વ હોય છે. 2 કોઠા રિઝર્વ હોય છે. એક ભવનવાસી દેવ અને દેવી
એક વ્યંતર દેવ ને દેવી એટલે 6 તો થઈ ગયા ને આપણે, બરાબર છે કે નહીં? ભગવાનના સમવસ્ત્રમાં ભગવાન મધ્યમાં બિરાજે છે, 12 કોઠા હોય છે. તો 12 કોઠાની અંદર આપણે 3 પ્રકારના દેવ જોયા અત્યાર સુધી, ભવનવાસી, વ્યંતર ને જ્યોતિષી. તો 6 એમના રિઝર્વ થઈ ગયા, દેવના દેવી, દેવ દેવી દેવ દેવી એટલે 6 થઈ ગયા. એક ત્રિયંચ ગતિ જોયું, એક ત્રિયંચ સંગી પંચેન્દ્રિય ત્રિયંચ નો કોઠો થઈ ગયો એટલે 6 ને કેટલા થઈ ગયા? 7 થઈ ગયા, બરાબર. મનુષ્યની અંદર 3 કોઠા, મનુષ્ય 7 થઈ ગયા. મનુષ્યના 3 કોઠા કેવી રીતે? મનુષ્યની અંદર એક મુનિરાજનો કોઠો, 9 થઈ ગયા. 8 ને 9 થયા, મુનિરાજનો કોઠો, બરાબર. 12 કોઠા છે ને, ફરીથી ગણીશ, 3 ને 3 6, 6 થઈ ગયા, બરાબર. હવે 3 ને 3 6, એક ત્રિયંચ નો 7. હવે મનુષ્યના 3 ગણી લઈએ આપણે. એક મુનિરાજના કોઠો થઈ ગયા, એક સભામાં બધા મુનિરાજ. એક સભાની અંદર બધી સ્ત્રી વર્ગ છે, બધા સ્ત્રી વર્ગ, આરજીકા માતા વગેરે બધા સ્ત્રી વર્ગ, બરાબર. 9 થઈ ગયા. 10મા કોઠાની અંદર ચક્રવર્તી વગેરે મનુષ્ય બધા જે છે, પુરુષ વર્ગ આવી ગયા, ચક્રવર્તી વગેરે. તો એ 10 કોઠા થઈ ગયા. 2 કોઠા 11 અને 12 રહ્યા, એ આપણે એક વૈમાનિક દેવ જોવાના બાકી છે. વૈમાનિક દેવ હવે આપણે જઈશું વૈમાનિક ની અંદર. વૈમાનિક દેવની અંદર જે વિમાનવાસી દેવ છે એના 2 જગ્યા થઈ ગઈ, દેવ અને દેવી. આ પ્રમાણે સમવસ્ત્રની અંદર 12 પ્રકારના કોઠા હોય છે, બરાબર છે કે નહીં? એટલે આવી રીતે ત્યાં જ્યોતિષીય દેવોની આ પ્રકારે એક વ્યવસ્થા જોવામાં આવે છે. અને 2.5 દ્વીપ સુધીના સૂર્ય ચંદ્ર આ પ્રમાણે રોટેટ થતા હોય છે ને ત્યાં રાત દિવસ થાય છે, બરાબર છે ને? જે પ્રમાણે મૂવ થાય એ પ્રમાણે રાત દિવસ. 2.5 દ્વીપની બહારના સૂર્ય ચંદ્ર આગળ જે કેલ્ક્યુલેટ વધારે થતા જાય છે, તો એ બધા સ્થિર જ છે, સ્થિર છે. તો જ્યાં સૂર્ય હશે ને, જ્યાં સૂર્ય હશે ત્યાં પ્રકાશ જોવામાં આવશે, જ્યાં નહીં હોય ને ત્યાં અંધારું જોવામાં આવશે. જ્યાં હશે ત્યાં પ્રકાશ, સૂર્ય પ્રકાશ, નહીં હોય ત્યાં અંધારું જોવામાં આવે. એવી રીતે આગળના આવા પ્રકારની રચનાઓ જોવામાં આવે છે. અને કહ્યું કે આ લોક ભાવના આપણે સમજી રહ્યા છે કે આ બધી જગ્યાએ અત્યારે કે અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા, ચંદ્ર, હવે કઈ જવાબ આવવાનો પ્રશ્ન નથી, બધી કાલ્પનિક વાતો છે, એવું હોય નહીં. સમજજો કે પણ ચંદ્ર પર જઈ, અરે તું કહે છે કે ચંદ્ર વિમાનમાં ચંદ્ર ત્યાં ગાડી દેવ તરીકે, જ્યોતિષી દેવ તરીકે અનંતવાર ઉપજ્યો છે. અને કહ્યું ને તો હલકા દેવમાં ગણતરી દેવાય છે, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેવ. હા, સમ્યક દર્શન અહીંયા થાય તો જીવ એવી દેવમાં નહીં, વૈમાનિકમાં ઉપજે છે, વૈમાનિકની અંદર, બરાબર છે ને? જ્યાં હવે આપણે પ્રસ્થાન કરીએ છીએ, બરાબર. પછી આપણે સમય રહેશે તો નહીં તો નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર મોક્ષ શાસ્ત્રમાંથી વાંચીશું પણ ખરા. આપણે જે બધું સમજ્યા ને એને આપણે રીડ પણ કરી લઈશું થોડું, એટલે ખ્યાલ આવી જાય કે આવી બધી વસ્તુનો આપણે સ્વાધ્યાય કરેલો છે. ઠીક, જુઓ હવે આપણે પહોંચીએ છીએ જે આ મેરુ પર્વત જે છે 40 યોજનની ચુલિકા સહિત જે આ મેરુ પર્વત જે છે, બરાબર, એ મેરુ પર્વતથી હવે આપણે વૈમાનિક દેવ તરફ પહોંચીએ છીએ. આ જે છે એમાં એક હેર જેટલું, એક વાળ જેટલું, એક હેર જેટલું અંતર છોડો અને તરત જ આ વૈમાનિક દેવોને રહેવાના 16 સ્વર્ગના સ્થાન આવી જાય છે. 16 સ્વર્ગ, બરાબર છે ને? ત્યાંથી શરૂઆત થઈ જાય છે. હવે ત્યાંથી સમજજો, એમાં તમે નામ સાંભળ્યું હશે સૌધર્મ, સૌધર્મ ઇન્દ્ર નામ તો સાંભળ્યું છે ને, સૌધર્મ ઇન્દ્ર. હવે સમજજો કે અહીંયા આવ્યા અને તરત જ પહેલું જે છે એ 16 સ્વર્ગની રચના જરા સમજો કે જે યુગલમાં હોય છે, એટલે 8 કપલમાં 8 યુગલ. તો કેવી રીતે સમજજો, આ ઉત્તર દિશા તમારે આ જ યાદ રાખવાનું, આ ઉત્તર અને આ દક્ષિણ, આવી રીતે જે તમને સમજાવ્યું હતું ને, આ મેપથી સમજાવ્યું હતું. આ જે છે આ પૂર્વ પશ્ચિમ છે, આ પૂર્વ પશ્ચિમ અને આ જે છે દક્ષિણ ઉત્તર, પૂર્વથી પશ્ચિમ અને આ છે દક્ષિણથી ઉત્તર. તો આ વચ્ચે અહીંયા જે હું સમજાવું છું હવે વચ્ચે, તો દક્ષિણ અને ઉત્તર, દક્ષિણ અને ઉત્તર, તો એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. દક્ષિણ દિશામાં સૌધર્મ ઇન્દ્ર, આ બાજુ એશાન, બરાબર છે કે નહીં? પછી સાનત કુમાર, પછી મહેન્દ્ર, બરાબર. સૌધર્મ, એશાન, સાનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર. એવી રીતે હવે જોઈએ આપણે કે એવી રીતે અહીંયા સમજીએ આપણે કે જે અહીંયા સમજો, સૌધર્મ દક્ષિણમાં, એશાન, પછી સાનત કુમાર, મહેન્દ્ર,
બ્રહ્મોત્તર એવા જે 16 સ્વર્ગ છે, 16 સ્વર્ગ, તો 2, 4, 6, 8, 10 અને 12. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16, એટલે 8 થઈ ગયા. બરાબર છે ને? 8 લેયર થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર છે? 8 યુગલ થયા. 8 યુગલમાં 16 સ્વર્ગ આવી ગયા. એમાં એક દક્ષિણમાં, એક ઉત્તરમાં. તો સૌધર્મ જે છે ઇન્દ્ર, બરાબર છે ને? 32 લાખ વિમાન. 32 લાખ વિમાન એટલે શું? વિમાન એટલે આપણે આ જે પ્લેન લઈને જાય છે એવા વિમાન નહીં, પણ એમના રહેવાના સ્થાનને વિમાન કહેવાય. એમના રહેવાના સ્થાનને વિમાન કહેવાય. બરાબર છે? અને એ કોઈ જગ્યાએ જાય ને, કોઈ તો એના જે જગ્યાએ હરવા ફરવા માટે જાય છે, ક્રીડા કરવા માટે, એને પણ વિમાન કહેવામાં આવે. પણ આ જે કહીએ છીએ કે 32 લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર, તો એમના રહેવાના સ્થાનને વિમાન કહેવાય. એમ આપણે મકાન કહ્યું, પણ એમના ભવન કયા, કોઈના બિલ કયા, એમના વિમાન કહેવાય. તો આ બાજુ સાઉથમાં અને આ જે છે નોર્થ. તો સૌધર્મ અહીંયા મેઇન આપણે સૌધર્મ લોકાંતિક સર્વાર્થ સિદ્ધિ એની થોડી ચર્ચા કરીશું. બરાબર? જુઓ, તો અહીંયા સૌધર્મ આવી ગયા. અહીંયા ઈશાન, સાનત કુમાર, મહેન્દ્ર. તો આ જે 8 થઈ ગયા, 8 દુ 16 થયા. એમાં આ સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનનો સ્વામી છે. જિનેન્દ્ર ભગવાનના 5 કલ્યાણ પૂજવવા માટે, જિનેન્દ્ર ભગવાનના 5 કલ્યાણ પૂજવવા માટે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણકમાં આ સૌધર્મ ઇન્દ્રની હાજરી જોવામાં આવે છે. બરાબર છે ને? ગર્ભ કલ્યાણક વખત આવે, જન્મ કલ્યાણક વખતે બાલ તીર્થંકરને પાંડુશિલા પર લઈ જઈને જન્માભિષેક કર્યા સૌધર્મ ઇન્દ્ર કરે છે. તપ કલ્યાણક વખતે પાલખી લઈને જવાનો પ્રસંગ. કેવલ જ્ઞાન કલ્યાણક વખતે સૌધર્મ ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરે કે જાઓ સમોશરણની રચના કરો. બરાબર? નિર્વાણ કલ્યાણક વખતે સૌધર્મ ઇન્દ્ર આવીને પૂજા ભક્તિ વગેરે નો પ્રસંગ જે કરે છે એ સૌધર્મ ઇન્દ્ર 5 કલ્યાણક મનાવે છે. આ સૌધર્મ ઇન્દ્ર. અને તમને ખ્યાલ પણ છે આ સૌધર્મ ઇન્દ્ર જે છે, સૌધર્મ ઇન્દ્ર એને 2 સાગરનું આયુષ્ય, સૌધર્મ ઇન્દ્રનું 2 સાગરનું આયુષ્ય. અને એની જે સચી ઇન્દ્રાણી જે કહેવાય, સચી ઇન્દ્રાણી, તો ઉત્કૃષ્ટ આયુ 5 પલ્યનું હોય છે. ઉત્કૃષ્ટ આયુ કેટલું? 5 પલ્યનું. 5 પલ્યનું. તો સૌધર્મ ઇન્દ્રના જીવન કાળમાં 2 સાગરમાં 5 પલ્યવાળી સચી ઇન્દ્રાણી, 40 નીલ સચી ઇન્દ્રાણી નીકળી જાય છે. 5 પલ્ય એટલે બહુ નાનું કહેવાય. 2 સાગર કહ્યું ને, 2 સાગર. એક સાગરમાં 10 કોડાકોડી પલ્ય આવે. એક સાગરનું ખાલી તમે માપ સમજો તો ખ્યાલ આવશે. એક સાગરમાં 10 કોડાકોડી પલ્ય. બરાબર છે કે નહીં? 10 કોડાકોડી પલ્ય. તો એક સાગરમાં 10 કોડાકોડી પલ્ય. હવે એટલે 2 સાગરમાં 20 કોડાકોડી પલ્ય થયું. 20 અને કોડાકોડી એટલે 20 ની પાછળ 14 જીરો મૂકો. 20 ની પાછળ 14 જીરો મૂકો. એટલા પલ્ય, 20 કોડાકોડી પલ્ય સૌધર્મ ઇન્દ્રનું. અને સચી ઇન્દ્રાણીનું માત્ર 5 પલ્ય. સચી ઇન્દ્રાણીનું માત્ર 5 પલ્ય. સૌધર્મ ઇન્દ્રના જીવનમાં આવે 5 પલ્ય પૂરા થઈ ગયા, ચાલ્યો જાય છે. બીજી સચી ઇન્દ્રાણી 5 પલ્ય જીવ ચાલ્યો જાય. ત્રીજી સચી ઇન્દ્રાણી આવે 5 પલ્ય થઈને ચાલ્યા જાય. તો એક સૌધર્મ ઇન્દ્રના જીવન કાળમાં આવી સચી ઇન્દ્રાણી, બહુ નાનું આયુષ્ય થઈ ગયું સૌધર્મ ઇન્દ્રના સામે. તો 5 પલ્ય વાળી, આમ તો ઘણું પલ્યનું માપ મોટું પાછું, પણ સાગરની સામે પલ્યનું માપ કશું જ નથી. સાગરની સામે બાકી તો પલ્યમાં તમને ખાલી કહું, એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ આવે અને એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ આવે. પલ્યનું માપ પણ ઘણું મોટું છે, પણ સાગરની સામે પલ્ય ઘણું નાનું છે. તો 5 પલ્યવાળી એક સચી ઇન્દ્રાણી, 5 પલ્ય જેનું એક સચી ઇન્દ્રાણી, એવી 40 નીલ સચી ઇન્દ્રાણી એ ભગવાનના સમોશરણમાં સૌધર્મ ઇન્દ્રની સાથે આવે છે. સમ્ય દર્શન પ્રાપ્ત કરે છે. સ્ત્રીલિંગનો છેદ કરી નાખ્યો. અને સમ્ય દર્શન પ્રાપ્ત કરે, સ્ત્રીલિંગનો છેદ કરે. ત્યાંથી અહીંયા મનુષ્ય પર્યાયમાં કર્મભૂમિના મનુષ્ય તરીકે અવતાર થાય છે અને નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી, ભાવલિંગ અંગીકાર કરી, સપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે સચી ઇન્દ્રાણી. હવે આપણે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સિદ્ધાલયમાં સિદ્ધ પરમેષ્ઠી તરીકે બિરાજમાન થાય, ત્યાં પહોંચીશું આપણે. બરાબર છે ને? આજે કદાચ નહીં પહોંચાય, નેક્સ્ટ અધ્યાયમાં પહોંચીશું આપણે. એ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય સચી ઇન્દ્રાણીને, તો
તો તરત જ સચિન્દ્રાણીને જ્ઞાનમાં દેખાય ને, કેવલ જ્ઞાન થયું તો દેખાય ને. અરે તો જયારે અહીંયા નીચે હોય ત્યારે જ કેવલ જ્ઞાન જયારે થયું એ સમયે દેખાય કે આના પહેલાના ભાવમાં આ સૌધર્મેન્દ્ર ને હું સચિન્દ્રાણી દેખાય કે નહીં દેખાય. ને સૌધર્મેન્દ્ર ત્યાં, પછી બીજી સચિન્દ્રાણી, ત્રીજી, એ બધી સચિન્દ્રાણી નીચે આવે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને. સૌધર્મેન્દ્રજી તે 2 સાગરનું આયુષ્ય પૂરું થાય પછી અહીંયા આવે નિર્ગ્રંથ મને દીક્ષા ધારણ કરીને એ પણ સિદ્ધાલયમાં સિદ્ધ પરમેશ્વર તરીકે બિરાજમાન થાય છે. સમજાય છે કે નહીં? જીવ આવા પ્રકારે આ લોક ભાવનાની અંદર, આ શાસ્ત્રોની અંદર આ બધા વિધિ વિધાન બતાવ્યા છે કે લોકની અંદર આવી બધી વ્યવસ્થાઓ, આવી રચનાઓ હોય છે, આવા પરિણામના હિસાબ જોવામાં આવે છે. બરાબર. ત્યાર પછી હવે આપણે વધીએ છીએ થોડાક આગળ. સૌધર્મેન્દ્ર સચિન્દ્રાણીની થોડી વાત કરીએ આપણે. બરાબર. 5મા સ્વર્ગ સુધી આપણે આવ્યા, જેને બ્રહ્મોત્તર, તો 5મા સ્વર્ગનું નામ છે ને બ્રહ્મ. તો એ જે છે બ્રહ્મ સ્વર્ગ જે છે એ એના એન્ડમાં છેડા પર આ લોકાંતિક દેવ રહેતા હોય છે. લોકાંતિક દેવ, આ લોકાંતિક દેવ પણ એકાવતારી છે, એક ભવાવતારી. એમને કોઈ દેવીઓ નથી હોતી. બ્રહ્મર્ષિ એને કહેવામાં આવે છે લોકાંતિક દેવ. એ આપણને ખ્યાલ છે કે જિનેન્દ્ર ભગવાનના, તીર્થંકર પરમાત્માના પંચ કલ્યાણકમાં ઓનલી તપ કલ્યાણકનો પ્રસંગ હોય. તપ કલ્યાણકના પ્રસંગ વખતે જિનેન્દ્ર જે ભગવાનને મુનિ અવસ્થામાં વૈરાગ ઉત્પન્ન થાય છે, 12 ભાવનાનું ચિંતન કરે છે, એ વખતે એમના તપ કલ્યાણકના પ્રસંગમાં એમને અનુમોદન કરવા માટે લોકાંતિક દેવો અહીંયા સ્વર્ગમાંથી આવતા હોય છે. જે આપણે પંચ કલ્યાણકોમાં જોઈએ છે, સફેદ શ્વેત વસ્ત્ર પહેરાવી અને લોકાંતિક દેવોને એક બધી સ્ક્રિપ્ટમાં આપે છે ને બધા ત્યાં ચર્ચા કરતા, તત્વની ચર્ચા કરતા જોવામાં આવે છે. આ લોકાંતિક દેવ એમનું આયુષ્ય 8 સાગરનું હોય છે, 8 સાગરનું. અને 5મા સ્વર્ગના છેડા પર રહેતા હોય છે, એમને બ્રહ્મર્ષિ કહેવામાં આવે છે. અને એ એક અવતારી છે, આવીને મોક્ષે જવા વાળા હોય છે. તો આ પ્રમાણે 16 સ્વર્ગ સુધીની આપણે ચર્ચા કરી. થોડુંક હવે કામ કરીએ આપણે 5મા સ્વર્ગ સુધીની. પછી એ પ્રમાણે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 સ્વર્ગ. તો 16મા સ્વર્ગ સુધી આવે તો 22 સાગરનું આયુષ્ય ત્યાં સુધી હોય છે, 22 સાગરનું. હવે એક કામ કરીએ, આપણે જે તત્વાસૂત્ર ગ્રંથ છે ને એના આધારે થોડી ચર્ચા કરી લઈએ. આપણે મોક્ષશાસ્ત્ર ગ્રંથ છે, આપણે એના આધારે થોડી ચર્ચા કરી લઈએ. મોક્ષશાસ્ત્ર ગ્રંથ ખોલજો. હા, જો મોક્ષશાસ્ત્ર ગ્રંથમાં અધિકાર છે ચોથો અધિકાર ખોલજો તમે. એક કામ કરો, પહેલા ત્રીજો અધિકાર ખોલો. ત્રીજો અધિકારમાં થોડુંક બાકી છે ને, એ જરાક નજર નાખી લઈએ. ત્રીજો અધિકાર, ત્રીજા અધિકારની અંદર જે આપણે ચર્ચા કરી છે, એટલે તમારે વિસ્તારથી સમજવું હોય, વાંચવું હોય તો તમને ખ્યાલ આવે. ત્રીજા અધિકારની અંદર સૂત્ર નંબર 27, 251 પેજ છે મારામાં. ત્રીજા અધ્યાયમાં 27 નંબરનું ફોર્મ્યુલા છે. જો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળ ચક્રનું પરિવર્તન. તો ત્યાં લખ્યું છે ભરત ઐરાવતીયોર વૃદ્ધિર્હાસો ષટ સમયાભ્યામ ઉત્સર્પિણીય અવસર્પિણીભ્યામ. 6 કાળવાળી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જીવના અનુભવાદીમાં વૃદ્ધિ હાનિ થતી રહે છે. ડિટેલ નથી કરતા, તમને થોડો ખ્યાલ આવે વાંચવું હોય તો. ટીકા, 20 કોડાકોડી સાગરને એક કલ્પકાળ કહેવામાં આવે છે. તેના 2 ભેદ છે. ઉત્સર્પિણી, જેમાં જીવોના જ્ઞાન આદિની વૃદ્ધિ થાય છે, અને અવસર્પિણી, જેમાં જીવોના જ્ઞાન આદિનો ઘટાડો થાય છે. અવસર્પિણીના 6 ભેદ: સુષમ સુષમા, સુષમ દુષ્મા, દુષમ સુષમા, દુષ્મા અને સુષમા. આવી રીતે ઉત્સર્પિણીના પણ દુષ્માથી શરૂ કરીને સુષમ સુષમા સુધી
છ ભેદ સમજવા. નીચે સુષમ સુષ્માનો કાળ 4 કોડા કોડી સાગર, સુષ્માનો 3 કોડા કોડી સાગર, સુષમ દુષ્માનો 2 કોડા કોડી સાગર, દુષમ સુષ્માનો 1 કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ ઓછા, અને પાંચમો દુષ્માનો 21,000 વર્ષ, અને છઠ્ઠો અતિ દુષમ દુષ્માનો 21,000 વર્ષ છે. ભરત ઐરાવત ક્ષેત્રમાં આ 6 ભેદવાળું પરિવર્તન થયા કરે છે. આર્યખંડમાં અસંખ્યાત અવસર્પિણી વીતી ગયા પછી એક હુંડા અવસર્પિણી કાળ આવે. અસંખ્યાત આવા કલ્પકાળ ગયા પછી આવું આવે છે. અત્યારે હાલ હુંડા અવસર્પિણી કાળ ચાલે છે. બરાબર. પછી એના પછીનું સૂત્ર જુઓ. અન્ય ભૂમિઓની કાળ અવસ્થા. ભરત અને ઐરાવત સિવાયના બીજા ક્ષેત્રો એક જ અવસ્થામાં રહે છે. તેમાં કાળ પરિવર્તન હોતું નથી. બરાબર. પછી જરાક પાછળ આવી જાઓ થોડાક. પેજ નંબર છે 267. એમાં છેલ્લે આપણે મધ્યલોકના વર્ણનનું ટૂંકમાં અવલોકન જે છે છેલ્લે સૂત્ર બધા પૂરા થઈ જાય પછી છે. સૂત્ર પૂરા થઈ જાય પછી બધા પોઈન્ટ લખ્યા છે ને એને હું જરા વાંચી લઉં છું. એમાં એકદમ નીચે વાળું વાંચું છું. 7મા નંબરમાં મનુષ્ય ક્ષેત્ર, જંબુદ્વીપ, દાત્કીખંડ, પુષ્કરાર્ધ એટલે પુષ્કર દ્વીપનો અડધો ભાગ, લવણ સમુદ્ર અને કાલોદદી સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક અથવા તો મનુષ્ય લોક કહેવાય છે. પછી બીજા દ્વીપો તથા સમુદ્ર પુષ્કર દ્વીપથી આગળ પરસ્પર એકબીજાથી વીંટળાયેલા બમણા વિસ્તારવાળા મધ્યલોકના છેડા સુધી દ્વીપ અને સમુદ્ર છે. કર્મભૂમિ અને ભોગભૂમિની વ્યાખ્યા. જ્યાં અસી મસી કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ ષટ કર્મોની પ્રવૃત્તિ હોય તે કર્મભૂમિ છે. જ્યાં તે પ્રવૃત્તિ ન હોય એને ભોગભૂમિ કહેવાય છે, જે કલ્પવૃક્ષમાંથી બળું મળે છે. 15 કર્મભૂમિ. 5 મેરુ સંબંધી 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ એમ કુલ 15 કર્મભૂમિઓ છે. દેવકુરુ, ઉત્તરકુરુ સિવાય વિદેહમાં. પછી ભોગભૂમિ 5 હેમવત અને 5 હૈરણ્યવત એ 10 ક્ષેત્રો જગન્ય ભોગભૂમિ છે. 5 હરિ અને 5 રમ્યક એ 10 ક્ષેત્રો મધ્યમ ભોગભૂમિ છે. અને 5 દેવકુરુ તથા 5 ઉત્તરકુરુ એ 10 ક્ષેત્રો ઉત્કૃષ્ટ ભોગભૂમિ છે. ભોગભૂમિ અને કર્મભૂમિ જેવી રચના એ વાત તો આપણે એમાં થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આવી જઈએ એના પછી ચોથો અધ્યાય, ચોથો અધિકાર. એમાં લખ્યું છે પહેલું સૂત્ર, ચોથા અધ્યાયનું પહેલું સૂત્ર, દેવાસ ચતુર્ણી કાયા. દેવાસ ચતુર્ણી કાયા. દેવોના 4 ભેદ છે: ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. એમાં આપણે જે જોવું છે એ અહીંયા આવી જાઓ તમે. જ્યોતિષી દેવની ચર્ચામાં જરાક આવી જાઓ. સૂત્ર નંબર છે 12, 12 નંબરનું સૂત્ર. જુઓ, જ્યોતિષી દેવોના 5 ભેદ. જ્યોતિષ કા સૂર્ય ચંદ્રમસો ગ્રહ નક્ષત્ર પ્રકીર્ણક તારકાશ્ચ. તો શું કહેજો? જ્યોતિષી દેવના 5 પ્રકાર છે: સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણક તારાઓ. ટીકા. જ્યોતિષી દેવોનો નિવાસ મધ્યલોકમાં સમધરાતળથી 790 યોજનની ઊંચાઈથી 900 યોજનની ઊંચાઈ સુધી આકાશમાં હોય છે. સૌથી નીચે તારા છે, તેનાથી 10 યોજન ઊંચે સૂર્ય છે, સૂર્યથી 80 યોજન ઊંચે ચંદ્ર છે. એ પ્રમાણે એના હાઈટ ઉપરના બધા માપ બતાવ્યા છે અને એ મધ્યલોકની અંદર એનો આવાસ કહેવાય છે. પછી જ્યોતિષી દેવોનું વિશેષ વર્ણન. મેરુ દક્ષિણા નિત્ય ગતયો નૃલોકે. ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈને મનુષ્ય લોકમાં હંમેશા ગમન કરે છે. અડી દ્વીપ અને 2 સમુદ્રને મનુષ્ય લોક કહેવામાં આવે છે. મનુષ્ય લોકમાં એ આવી જશે. પછી તેનાથી થતો કાળ વિભાગ. તત્કૃત કાલ વિભાગ. ઘડી, કલાક, દિવસ, રાત વગેરે વ્યવહાર કાળનો વિભાગ તે ગતિશીલ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે. ટીકા એની. પછી બહાર સ્થિર. પછી 15 નંબરનું સ્થિર જ્યોતિષી દેવોનું સ્વરૂપ. બહિર અવસ્થિતા. અડી દ્વીપની બહારના
મનુષ્ય લોકની બહારના જ્યોતિષી દેવો બધા સ્થિર છે. લખ્યું છે ટીકામાં, અઢી દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. તેના ઉપરના એટલે કે છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રના પર્યંતના જ્યોતિષી દેવો સ્થિર છે. એ પ્રમાણે આ જ્યોતિષી દેવ સંબંધની વાત કરી. હવે એના પછી 16 નંબરનું સૂત્ર છે વૈમાનિક દેવોનું વર્ણન. વૈમાનિકા. હવે વૈમાનિક દેવોનું વર્ણન શરૂ થાય છે. તો એ વૈમાનિક દેવમાં બે ભેદ છે, કલ્પોત્પન્ન, કલ્પાતીત. કલ્પોત્પન્ન, કલ્પાતીત. તો આપણે જે થોડી વાત કરી કે 16 સ્વર્ગ સુધી જે છે કલ્પોત્પન્ન કહેવાય અને 16 સ્વર્ગથી ઉપરના જે છે એને કલ્પાતીત કહેવાય છે. કલ્પોત લખ્યું છે વૈમાનિક દેવોના બે ભેદ છે, કલ્પોપન્ન, કલ્પાતીતાશ્ચ. કલ્પોત્પન્ન, કલ્પાતીત. જેમાં ઇન્દ્ર આદિ 10 પ્રકારના ભેદની કલ્પના હોય એવા 16 સ્વર્ગોને કલ્પ કહે છે અને તે કલ્પમાં જે દેવો પેદા થાય તેને કલ્પોપન્ન કહેવાય છે તથા 16મા સ્વર્ગથી ઉપર જે દેવો પેદા થાય તેને કલ્પાતીત કહેવાય છે. એની વિશેષ ચર્ચા થોડીક એક બાકી રહે છે, એ નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું.